વેલકમ બેક ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદર આપણે શીખી રહ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 7મા નંબરનો વિડીયો અને આજના વિડીયોનો અગેન ટોપિક મધ્યક શીખવાનો ઉદાહરણ નંબર 3 સોલ્વ કરીશું. આના પહેલાના બે વિડીયોમાં આપણે એક્ઝામ્પલ 1 અને 2 શીખી ગયા હતા. લેક્ચર નંબર 2 ની અંદર પણ આપણે કોઈ બી આપેલી માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો ત્રણેય રીતનો ઉપયોગ કરીને એ શીખ્યા હતા. તો સૌપ્રથમ જો તમે લેક્ચર નંબર 2 ના જોયું હોય તો એને એક વખત જરૂરથી ચેક કરી દેજો, કારણ કે એ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે મધ્યક કેવી રીતના શોધવો. અને આ બધા દાખલાની અંદર જેવી સોલ્યુશન જોઈશું એની અંદર તમને વધારે પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, બાકી જો તમે લેક્ચર નંબર 2 જોઈને આવ્યા છો તો મોસ્ટ વેલકમ. બહુ જ સરળતાથી તમને આખા દાખલાનો આઈડિયા આવી જશે. સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ 3 ની રકમ વાંચીએ, આપણું કોષ્ટક બનાવીએ અને એની ગણતરી કરીએ. રકમની અંદર શું કહેવામાં આવ્યું છે? પેજ નંબર 158 ઉપર આપણને દાખલો આપવામાં આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ટીક કરી દેજો. નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા દર્શાવે છે. યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો. અને મધ્યક શું સૂચવે છે? શું સૂચવે છે એનાથી આપણે કોઈ લેવા દેવાની. આપણને ખાલી મધ્યક શોધવાનો જ પૂછે અને મધ્યક જ શોધવાનો. તો જો પહેલા નંબરની અંદર વિકેટોની સંખ્યા આપી છે અને બીજા નંબરની અંદર શું આપ્યું છે? બોલરોની સંખ્યા. આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? જ્યાં એવું દેખાય 20 થી 60, 60 થી 100, મતલબ એ આપણું શું કહેવાય? હંમેશા વર્ગ. અને બીજું ગાનું હંમેશા આવૃત્તિ FI નું હોય. રેડી? આપણને એવું કહેવાય છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરો તો ગમે તે રીતનો ઉપયોગ કરી શકાય. પ્રત્યક્ષ રીતનો બી ઉપયોગ કરી શકાય, ધારેલી રીતે મધ્યકની રીત, પદ વિચલનની રીત, કોઈ બી રીતનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરી શકાય. આપણે અહીંયા આગળ વચ્ચેની જે કઈ રીત છે આપણી પાસે ધારેલી રીતે મધ્યકની રીત, જે DI વાળી રીત એનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, એની આપણે પ્રેક્ટિસ કરીશું અને આ સોલ્યુશન મેળવીશું. તો આવૃત્તિ મળી ગઈ. એનું સૂત્ર કયું? x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI. મતલબ આપણે DI શોધવો પડશે. DI શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે XI હોવું જોઈએ. તો પહેલા ત્રીજા નંબરનું ખાનું બનાવીએ મધ્ય કિંમતનું. સો મધ્ય કિંમતનું ખાનું બનાવીએ XI. મધ્ય કિંમત XI. મધ્ય કિંમતનું સૂત્ર દરેકને યાદ હશે, અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો 20 ના 60 કેટલા થશે? 80. 80 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? તો કે 40. હવે યાદ રાખો અહીંયા આગળ આપણો નિયમ શું કહે છે? બટન દબાવો જવાબ મળશે. બટન દબાવો જવાબ મળશે. એવી રીતના અહીંયા જવાબ નહીં મળે. શા માટે? તો જો અહીંયા બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 60 માંથી 20 જશે તો 40, 100 માંથી 60 જશે તો 40, પછી 150 માંથી 100 જશે તો 50, 250 માંથી 150 જશે તો 100. મતલબ ડિફરન્સ બદલાતો રહેશે. આપણો એ નિયમ ક્યારે લાગુ પડે? કે જ્યારે h વર્ગ લંબાઈ, જે ડિફરન્સ રહ્યો વર્ગ અંતરાલ એ સરખો હોય તો જ આપણે બટન દબાવીએ જવાબ મળશે. એ સિવાય જવાબ મળશે નહીં. તો અહીંયા દરેકે દરેક માટે ફટાફટ આપણને શું મળી જશે? મધ્ય કિંમત. 100 અને 160 કેટલા થશે? 160. 160 ભાગ્યા 2 કેટલા થશે? 80. તો આપણી મધ્ય કિંમત મળી જશે 80. 150 અને 100 કેટલા થશે? 300. 300 ભાગ્યા 250. 250 ભાગ્યા 2 એટલે મળશે આપણને 75. ઓકે, 250 એટલે 125. સોરી 125. અહીંયા આગળ 250 અને 150 કેટલા મળશે? 400. 400 ભાગ્યા 2 એટલે મળશે આપણને 200. અહીંયા આગળ મળશે 350 અને 250 એટલે કેટલા થશે? તો કે 400, 500, 600 એટલે આપણને મળશે અહીંયાથી 300. અહીંયા આગળ મળશે 450, પછી 500, 600, 700 અને 800. 800 ભાગ્યા 2 એટલે મળશે આપણને 400. રેડી? મધ્ય કિંમત માટેનું સિમ્પલ આપણી પાસે સૂત્ર છે કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીશું તો આપણને મધ્ય કિંમત મળશે. એ રીતના દરેકે દરેક વર્ગ માટેની અલગ અલગ મધ્ય કિંમત મળશે. રેડી? હવે શોધીએ આપણા DI. DI બરાબર આપણી પાસે સૂત્ર કયું? તો કે XI માઇનસ A. XI ગમે તેને ધારી દઈએ, આને આપણે A ધારી દઈએ, 200 ને શું ધારી દઈએ? A ધારી દઈએ. હવે DI શોધવાનું. DI બરાબર XI માઇનસ A. પહેલા માટે XI કેટલો? 40 અને A આપણો ફિક્સ થઈ ગયો 200. 40 માઇનસ 200 એટલે કેટલા મળશે? તો કે માઇનસ 160. રેડી? તમારી મરજી, બધામાંથી ગમે તેના તમે A ધારી શકો. ઓકે, એનાથી કોઈ વાંધો આવશે નહીં. બીજા નંબરની અંદર 80. તો 80 માઇનસ કરીશું 200 કેટલા મળશે? માઇનસ 120. પછી 125 માંથી 200 ને બાદ કરીએ. 125 માઇનસ 200 એટલે કેટલા મળશે? અહીંથી 30 એટલે 75 મળશે. કેવા? માઇનસ 75. 200 માઇનસ 200 મતલબ એ જેના ધાર્યો હોય એનો DI હંમેશા 0 જ હોય. 300 થી 200 બાદ કરીએ તો મળશે 100. 400 થી 200 બાદ કરીશું તો મળશે 200. રેડી? આપણો નિયમ યાદ રાખો. આપણે શું કહેતા હતા? જેના એ ધાર્યો એ 0, ઉપરના બધા ઋણ, નીચેના બધા ધન. પણ આપણે શું કહેતા હતા? ઉપરના બધા જેટલા ઋણ, નીચેના એટલા જ ધન. ઉપર જો -10, -20, -30 હોય તો નીચે બી +10, +20, +30 આવે. પણ આ નિયમ અહીંયા નહીં લાગુ પડે. શા માટે? કારણ કે બધા વચ્ચેનો વર્ગ અંતરાલ સરખો નથી. રેડી? હવે છેલ્લું કોષ્ટક આપણી પાસે FI DI નું આવશે. FI DI. તો આપણી પાસે આવૃત્તિ FI બી છે, DI બી છે, બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયાથી માઇનસ પ્લસ થઈ જશે માઇનસ. 160 ગુણ્યા 7 કરવાના. ફટાફટ કોષ્ટક બનાવી દઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 3 માટેનું DI કેટલો મળશે? અહીંયાથી
એક જ મિનિટ, મધ્ય કિંમત 40 મળી, આવૃત્તિ 7 xi માઇનસ a. ઓકે, અહીંયા આગળ અલગ વસ્તુના ડી આઈ ધારેલો છે, તો આપણે આપણી રીતથી ધારીએ. અહીંયા આગળ એ 200 ધાર્યો આપણે. હા, તો અહીંયાથી ડીઆઈ કિલો મળશે, fi ડીઆઈ સોલ્વ કરી દી, કઈ ટાઈમ નહીં લાગે. ઓકે, 16 ગુણ્યા 7 આપણને ઘડિયા તો નથી આવડતા, તો 16 ગુણ્યા 7, 7 × 42 તો 2 વધી આવશે 4, 7 × 7 અને 4 11, 112. તો શું મળશે આપણને? -112 અને 0 એમના એમ. રેડી? ડીઆઈ અને fi ડીઆઈ થઈ જશે. 12 ગુણ્યા 5, 12 × 5 60, તો -60 અને આર્યો 0. 75 ગુણ્યા 16, 75 ગુણ્યા 16 તો 0, 75, 6 5 5 36 ની શૂન્ય વધી આવશે 3, 7 × 42 ને 3 થશે 45, તો 0 0 1 7 11 ને 1 12, તો શું મળશે? 1200. રેડી? અહીંયાથી 12 ગુણ્યા 0 મળશે આપણને 0, 2 ગુણ્યા 100 મળશે 200, અને અહીંયાથી 3 ગુણ્યા 200 મળશે 3 × 600. રેડી? આપણને FIDI મળી ગયો. FIDI મળી જાય એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું કયું? સિગ્મા શોધવાનો. તો અહીંયાથી સિગ્મા FIDI, અને અહીંયાથી આપણને મળશે સિગ્મા FI. સિગ્મા FI આ બધાનો સરવાળો કરી દઈએ. 7 5 થશે 12, 12 દુ થશે 24, 24 30 40, 40 ને 42 ને 3 45. તો રેડી? સિગ્મા FI મળી ગયો. સિગ્મા FIDI શોધી દઈએ. તો એની અંદર કયો નિયમ? માઇનસ વાળાનું અલગ કરવાનું, પ્લસ વાળાનું અલગ કરવાનું, અલગ અલગને ભેગું કરી દેવાનું, એટલે સિગ્મા મળી જશે. તો માઇનસની અંદર આપણી પાસે આ માઇનસ આવશે, -1200, -600, -1120. તો 1200, 1120 અને 600. જવાબ શું આવશે? માઇનસમાં આવશે. બધાનો કરવાનો સરવાળો. 0 2 6 7 8 ને 1 9 અને 2 2920. એ માઇનસમાં મળ્યો. આનું શું મળશે? તો કે 800. રેડી? હવે આનું ચિહ્ન પ્લસ, આનું ચિહ્ન માઇનસ, તો જવાબનું ચિહ્ન શું આવશે? મોટી સંખ્યાનું માઇનસ, અને આ બંનેની કરવાની બાદ બાકી. તો બાદ બાકી કરી દે. 0 માંથી 0, 2 માંથી 0 જાય 2, 1 2 2120. પણ કેવા 2120? માઇનસમાં મળશે, -2120. બસ સિગ્મા FIDI મળી ગયો. હવે શું કરીએ? સૂત્રની અંદર બધી કિંમતો મૂકીએ એટલે આપણને મધ્યક મળી જશે. હવે મધ્યક x બાર બરાબર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. સો બરાબર એ કિલો આપણી પાસે 200 ધાર્યો, પ્લસ સિગ્મા FIDI કિલો મળ્યો -2120, -2120 છેદમાં સિગ્મા FI કિલો મળ્યો તો કે 45 મળ્યો. પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો 200 -2120 ભાગ્યા 45. હવે અહીંયા આગળ કંઈક ના કંઈક 5 વડે છેદ ઉડતા હશે, તો આપણે ટ્રાય કરીએ. અહીંયાથી 9 5 તો 45 થઈ જશે, પણ આના 5 વડે ભાગીએ તો શું મળશે? 2120 ભાગ્યા 5 કરીએ. 2120 ભાગ્યા 5, 5 ચોક 20, 1 2 5 દુ 10, 2 0 5 ચોક 20, 424 મળશે. 424. સો અહીંયા બાજુમાં લખીએ કે x બાર બરાબર શું મળશે? તો કે 200 એમ ના એમ આવ્યા, માઇનસ ઉપર વધ્યા 424 ને નીચે વધ્યા અહીંયાથી 5 5 કટ થઈ જશે. ઓકે, 424 ગુણ્યા 5, 5 5 કટ એટલે નીચે વધશે 9. હવે આ બંનેનો ભાગાકાર કરીએ, જે જવાબ મળે 200 માંથી એને બાદ કરી દઈએ. સો શું કરવાનું છે? 424 ભાગ્યા 9, 424 ભાગ્યા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 ચોક 36. કેટલા વધશે? અહીંયાથી 6 વધશે. 4 ના નીચે લાવીએ તો 9 સીધા 63, 1 0 લાવીએ, પોઈન્ટ મૂકીએ, 9 એકા 9, કેટલા વધશે? 1 0 લાવીએ, 9 એકાનું મતલબ 47, પછી આપણને 1 1 1 1 મળતા જ જશે. સો x બાર બરાબર શું મળશે? 200 માઇનસ 47.111. 3 અંક સુધી આપણે જવાનું, એની આગળ જવાનું નહીં. અને 2 અંક લેવા હોય તો 2 અંક સુધી, જેમ યોગ્ય લાગે એમ. 2 અંક લેવા 2, બાકી 3, જેટલા યોગ્ય લાગે એટલા લેવાના. હવે 200 માંથી આના બાદ બાકી કરીએ. બાદ બાકી શીખી લો ભાઈ. સો 200 માંથી બાદ કરીએ કોના? 47.111 ના. ઉપર પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકી દેવાનું, 0 ની ઉપર 10, ઉપર 9 9 9, બસ આની ઉપર બીજી આવશે 10, અહીંયા આવશે 1, અહીંયા બી 9 આવશે, ઉપર આવશે 1. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, 1 માંથી 0 જાય તો 1, 152.889. તો x બાર બરાબર શું મળશે? 152.889. આવું બી લખી શકાય, 152.89. ઓકે, પાછળનો આંકડો જે 9 કે 9 5 કે 5 કરતા મોટો હોય અને એને ખસાડવો હોય તો એના આગળના 1 વધી જાય, 88 નું 89 થઈ જાય. પણ આપણે 3 અંક સુધી જ રાખીએ છીએ. ઓકે,
તો આપણને આનું મધ્યક x બાર બરાબર કેટલો મળ્યો 152.88 152.89 પણ કહી શકાય, 152.88 પણ કહી શકાય, 152.889 પણ કહી શકાય. રેડી? સો આપણને અહીંયા મધ્યક મળી ગયો. એક્ઝામ્પલ નંબર 3 પૂરો થઈ ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. મધ્યકની અંદરથી આ દાખલો ઘણી વખત પૂછાય છે. સો ટીક કરવો હોય તો કરી દેજો. આનું કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કઈ એક્ઝામ અંદર કેવી રીતના ગણવો તમને અહીંયાથી આઈડિયા તો આવી જ ગયો છે, પણ જો છતાંય તમારે એની નોટ્સ જોઈતી હોય તો આ નોટ્સ લખેલી છે, તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે આ નોટ્સ લઈ શકો છો. રેડી? કમ્પ્લીટ આઈડિયા આવી ગયો કેવી રીતના દાખલાને સોલ્વ કરવાનો. પહેલા મધ્યક માટેના કોષ્ટક બનાવવાના, કોષ્ટકનું કામ પૂરું થઈ જાય પછી સિગ્મા ઉપર આવવાનું, સિગ્માનું કામ પૂરું થઈ જાય પછી સૂત્રની અંદર કિંમતો મૂકીને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી દેવાનું, આપણને જવાબ મળી જશે. રેડી? સો આપણું આજનું લેક્ચર નંબર 7 અહીંયા સુધી રાખીએ. કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો કે તમને ઉદાહરણ નંબર 3 ની અંદર કમ્પ્લીટ આઈડિયા આવ્યો કે ના આવ્યો, ખબર પડી કે ના પડી. કોઈ જગ્યાએ તમને ના ખબર પડતી હોય, હજી ડાઉટ રહેતો હોય તો તમે બિંદાસ મને પૂછી શકો છો. કમેન્ટ બોક્સની અંદર તમે પ્રશ્ન પૂછજો, તમને એનો તરત જવાબ મળી જશે. બરાબર? અને આની લિંક જે રહી નોટ્સની લિંક એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી મળી જશે, વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ મળી જશે. જો વોટ્સઅપમાં લિંક જોઈતી હોય તો આના ઉપર હાય કરીને મેસેજ કરજો 9510761493. આના ઉપર વોટ્સઅપમાં હાય કરીને કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે એ કહેજો, હું લિંક અથવા પીડીએફ તમને ડાયરેક્ટલી મોકલી દઈશ. ઓકે? આના ઉપર વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરજો કયા ચેપ્ટરની નોટ જોઈએ છે. 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ અવેલેબલ છે. તમારા કોઈ સ્પેસિફિક ચેપ્ટરની જોઈતી હોય કે ખાલી ચેપ્ટર નંબર 13 ની જ જોઈએ છે, અલગથી પણ લઈ શકો. અને 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ જોઈતી હોય તો એ પણ લઈ શકો. ઓકે? પેપરના આગલા દિવસે બી નોટ ખોલીને તૈયાર કરવા બેસો તો બી તમને કમ્પ્લીટ આઈડિયા આવશે અને મજા આવશે શીખવાની. ઓકે? કારણ કે બહુ સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ બધું જ સોલ્યુશન કરેલું છે. બસ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરનો સ્વાધ્યાય 13.1 કે જેની અંદર બધા જ મધ્યકના દાખલા શીખવાના છીએ. સો આજના બધા જો વિડીયો જોયા છે તો સ્વાધ્યાયના દાખલા ફટાફટ થશે. રેડી? તો બીજા નંબરનો વિડીયો ફરી એક વખત ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. આના પછીના વિડીયોમાં મળીએ. વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ.